દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોરી સાથે. ઉપલેટા નગરપાલિકામાં 17.5 કરોડની સરકારી ગ્રાન્ટની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો. ખાસ સામાન્ય સભાના ઠરાવમાં વોર્ડ નંબર 9ને વિકાસ કામોના આયોજનમાંથી સંપૂર્ણ બાકાત રાખાયાનો આક્ષેપ. એઆઈએમઆઈએમના સદસ્ય ઇમરાન મિયા પીરુછાદાની આગેવાનીમાં સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં રજૂઆત માટે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા. આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર જેવા કોઈ જવાબદાર સત્તાધીશ હાજર ન મળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રાન્ટની પક્ષપાતી ફાળવણીને સમાનતાના અધિકાર અને ભારતીય બંધારણનો ખુલ્લો ભંગ કરાયો હોવાના આક્ષેપો લગાવાયા છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ વિવાદાસ્પદ ઠરાવ પર તાત્કાલિક સ્ટે મૂકી તેને રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. વોર્ડ નંબર 9ને સ્થાનિક રહીશો નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા પીરુછાદા સાથે બહોળી સંખ્યામાં આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા. જો તમામ વોર્ડના ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો રોડ અમારે બનતા નથી, કારણ કે અમે 9 નંબરમાં અમે કઈ વેરો ભરતા નથી કે અમારે સફાઈ વાળા આવતા નથી. અમે કઈ ઓરમન ખાતું કેમ અમારે વારે કરે છે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમારા બાળકો નીકળી નથી શકતા, રોડ બનાવે, ગટરોના ખાડા ખોદીને વહી ગયા છે, તો મોટા માણસો નથી નીકળી શકતા, તો અમારા બાળકો કેમ નીકળી શકે? તો અમને રોડ બનાવી દે અને અમને પાણી હો તો અમને પાણી એકત્રે આપે. 4 થી પાણી આપે છે, અત્યારે ઉનાળો છે, પાણી પૂરું થતું નથી, તો અમને એકત્રે પાણી આપે અને સફાઈ વેરાનો અમને સફાઈ વેરો. હું ઇમરાન ઇકબાલ મિયા પીરજાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9 એમઆઈએમ પાર્ટીનો સદસ્ય. ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મિટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો, તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500 થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે. પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિઓ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. હવે આ 400 થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆત ને અમારી પીડા કેને? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.